સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વરાછા વિસ્તારમાંથી લાખોની ડુપ્લિકેટ નોટો સાથે એકને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ભારતીય ચલણી નોટ લાવી સુરતના માર્કેટમાં ફરતી કરતા ઈસમોને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીઆઈ એ સોનારાની ટીમના એએસઆઈ અમતિયાઝ તથા અનારમાં હેડ કોન્સ્ટેબલ જગસીને મળેલી બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી નકલી બનાવટી ચલણી નોટો સાથે પરેશ પૂનાભાઈ હડિયાને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી 5,500,000ની નકલી નોટો મળી આવતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજી એક નકલી નોટો બનાવવાનું જે છે આખું રેકેટ ઝડપી પાડ્યું છે. એની અંદર જે આરોપી પરેશ હડિયા છે એને મિલી બજાર વરાછા રોડ ઉપરથી 5 લાખની નકલી નોટો સાથે ઝડપી લીધો છે. એની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે રાજુ વાગમશે કરીને જે એનો બીજો પાર્ટનર છે એની પાસેથી આ નોટો જે લાવતો હતો. આ નોટો હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ વાળી નકલી નોટો છે ને એક જ સિરીઝ નંબર વાળી છે. એટલે ઝેરોક્ષ કરી અને આ લોકો બજારમાં જે ભીડભાડ વાળી જગ્યાઓ હોય ત્યાં પાનના ગલ્લા ઉપર જે શાકભાજીની લારીઓ હોય અને જે ખાણીપીણીની દુકાનો અથવા લારીઓમાં ખૂબ ભીડ રહેતી હોય ત્યાં લોકો સર્ક્યુલેટ કરતા હતા. મોટે ભાગે વરાછા, સરથાણા, કાપોદ્રા એરિયામાં આ નોટો સર્ક્યુલેટ કરવાનું કામ કરતા હતા.